કપાસની આયાત પરની ડ્યુટી રદ કરવાના સરકારના નિર્ણય સામે ખેડૂતોએ બાયો ચઢાવી છે। બોટાદના ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો। ખેડૂતોનો આક્ષેપ છે કે આ નિર્ણયથી કપાસ પકવતા ખેડૂતોને આર્થિક નુકસાન થશે અને તેઓ પાયમાલ થઈ જશે। ભારતીય કિસાન સંઘે તાત્કાલિક ધોરણે આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે। જો સરકાર આ નિર્ણય પરત નહીં ખેંચે તો આવનારા દિવસોમાં રસ્તા રોકો, ચક્કાજામ, રેલી અને આવેદનપત્ર જેવા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। કે કેન્દ્ર સરકારે જે આયાત ડ્યુટી જે વિદેશથી રૂ આવે છે એની ઉપર 0% કરી દીધી છે। એના કારણે ભારતમાં જે કિસાનો રૂ પકવે છે, કપાસ પકવે છે, એને બહુ મોટી નુકસાની જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે કિસાનોને પોષણક્ષમ ભાવ મળવાના નથી। અને 31 ડિસેમ્બર સુધી જે ફ્રી આયાત ડ્યુટી છે એના કારણે મોટી સંખ્યામાં ત્યાંથી રૂ આયાત થઈ જશે, એટલે અહીંના જે ખેડૂતો છે એના કપાસના પોષણક્ષમ ભાવ મળવાના નથી। સરકારની સામે જે રૂની આયાત કરી છે, કોઈ પણ સંઘે ડ્યુટી ન ઘટાડે તો અમારું આંદોલન સતત ચાલુ રહેશે। એટલું જ નહીં પણ હું સૌરાષ્ટ્રના ખેડૂતોને પણ જગાડીશ। એટલા માટે મારી જવાબદારી, મેં સૌરાષ્ટ્ર ઝોન 11 જિલ્લાની જવાબદારી વીજળી બોર્ડનો સંભાળતો હતો। મેં પ્રફુલભાઈ સાથે મેં 20-30 વર્ષ સુધી આ કામ કર્યું છે, એટલે ખેડૂતો મોટાભાગે મને સૌરાષ્ટ્ર ઓળખે છે। હું પ્રચાર કરીશ અને સરકાર અમે આંદોલન કરીને ડ્યુટી ઘટાડે પાડશે કોઈ પણ જગ્યાએ। અને ગામડે ગામડે નહીં પણ એક તાલુકાની, દરેક તાલુકાની એકી સાથે આંદોલન શરૂ થાય રસ્તા રોકવાનું।